આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઢેર સારી શુભેચ્છાઓ। આજે નિહાળો અમરેલીની સ્ટ્રોંગ વુમન રીટા કાનાબારને। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નમો હિન્દુસ્તાન ન્યૂઝ પાઠવી રહ્યું છે સૌને મહિલા દિવસની શુભકામનાઓ। સાથે સાથે અમરેલીની સ્ટ્રોંગ વુમન, જે અમરેલીની એવી મહિલાઓ કે જે અમરેલીના માટે થઈને કંઈક કરવા માટે તત્પર છે। હા, આજે આપણે એક એવા કે જેઓ પોતે બીમારીમાં હતા અને બીમારીમાંથી બહાર આવવા માટે થઈને એમણે યોગ અને સાધનાનો સહારો લીધો અને યોગ અને સાધનાના સહારે પોતાની જાતને લવ યોર સેલ્ફ, પોતાની જાતને પ્રેમ કરતા થયા અને એમાંથી એક નવો જન્મ થયો। એ છે રીટા કાનાબાર। અને રીટા કાનાબાર પોતાની જે લાઈફ છે, પોતાની જિંદગીને પ્રેમ કરતા કેવી રીતે શીખવું એ યોગ અને સાધનાના માધ્યમથી, મેડિટેશનના માધ્યમથી શીખ્યા। એ આજે મહિલાઓને શીખવી રહ્યા છે। આજે ઘણી મહિલાઓ લવ યોર સેલ્ફના માધ્યમથી પોતાની જિંદગીને બદલી રહી છે। ત્યારે આજે મહિલા દિવસના નિમિત્તે આપણે મળીએ, આ સ્ટ્રોંગ વુમનને જોઈએ કેવી રીતે એમને પોતાની જિંદગીને, પોતાની લાઈફને ચેન્જ કરી। જુઓ રીટા કાનાબાર। નમસ્કાર, મારું નામ રીટા કાનાબાર। અમરેલીમાં યોગ ક્લાસ ચલાવી રહી છું। આજના વિશ્વ મહિલા દિન નિમિત્તે બધી જ મહિલાઓ માટે એક ખૂબ જ સુંદર સંદેશો આપવા માગું છું। યોગ કર્મેશુ કૌશલમ, કે જે કંઈ કર્મ છે એમાં આપણે કૌશલ્ય લાવવું છે તો યોગ દ્વારા શક્ય છે। જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવી છે તો પહેલું પગથિયું છે સ્વસ્થતા, અને એમાં પણ પહેલી છે સ્વસ્થતા, એ છે માનસિક સ્વસ્થતા। જે માનસિક સ્વસ્થતા જે જોઈએ છે એ માત્ર ને માત્ર આપણને યોગ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે। અને એવું કહેવાય છે કે જેનું મન સ્વસ્થ છે એમનું શરીર સ્વસ્થ છે, જેનું શરીર સ્વસ્થ છે એમનું જીવન ખૂબ જ સફળતાપૂર્વક એ પ્રાપ્ત કરી શકે છે। આમ જીવનની સફળતા પ્રાપ્ત કરવા માટે આપણે યોગને જીવનમાં એક લાઈફસ્ટાઈલ બનાવી દઈએ, જીવન સાથે જોડી દઈશું તો અનેક બીમારીઓથી તો દૂર રહીએ જ છીએ, સાથે સાથે આપણે તણાવથી દૂર રહીએ છીએ। આજનો સૌથી મોટો જો કોઈ રોગ હોય તો એ છે તણાવ છે। અને દરેક નાના બાળકથી લઈ વૃદ્ધ સુધી દરેક વ્યક્તિમાં નાનો મોટો તણાવ રહેતો હોય છે અને એ તણાવ રોગરૂપી બહાર આવે છે। તો આ તણાવથી દૂર રહેવા માટે યોગને જીવન મંત્ર બનાવીએ આપણે। યોગ એક એવી વસ્તુ છે કે જેને આપણે કહેવાથી, બોલવાથી નહીં પરંતુ અનુભવવાથી તેની આપણને પરિણામનું અસર થતી હોય છે, પરિણામ મળતું હોય છે આપણને। આથી તમારા જીવનમાં યોગને અપનાવો, શરીર સ્વસ્થ, મન સ્વસ્થને બનાવો અને તમારા કર્મને કૌશલ્ય તમે બનાવી શકો છો। નમસ્કાર। प्रकृत्यासुरम्यं विशालं प्रकामं सरित्तारहारैर्ललामन्निकामं हिमाद्रिललाटे पदे चैव सिन्धु प्रियं भारतं तत्सदा दर्शनीयं प्रियं भारतं तत्सदा दर्शनीयम्। धनानां निधानं धरायां प्रदानम् इदं भारतं देवलोकेन तुल्यम्। यशो यस्य शुभ्रं विदेशेषु गीतम् प्रियं भारतं तत्सदा पूजनीयम् प्रियं भारतं तत्सदा पूजनीयम्। अनेके प्रदेशा अनेके च वेषा अनेकानि रूपाणि भाषा अनेका परयत्र सर्वे वयं भारतीया प्रियं भारतं तत्सदा रक्षणीयम् प्रियं भारतं तत्सदा रक्षणीयम्। सुधीरा जनायत्र
युद्धेषु वीरा शरीरार्पणेनापि रक्षन्ति देशम्। ગુડ ઇવનિંગ, મારું નામ ધર્મિષ્ઠા છે, વ્યવસાય શિક્ષક છું. છેલ્લા 6 મહિનાથી રીટાબેનના આ યોગા સેન્ટરની અંદર હું આવું છું. અહીંયા આવ્યા એ પહેલાંનું જીવન અને પછીના જીવનમાં ઘણો બધો ફેરફાર છે. શારીરિક લાભની હું પછી વાત કરીશ, પણ મને સૌથી વધુ આનંદ એ વાતનો થયો કે અહીંયા આવતી તમામ બહેનોને પોતાની પહેચાન કરાવવાની તક રીટાબેનના માધ્યમથી મળી છે. ખાસ તો જે હાઉસવાઇફ્સ છે એ લોકોમાં એક જુદા જ પ્રકારનો કોન્ફિડન્સ હું રોજ યાદ કરું છું ઇંગ્લિશ મૂવીની શ્રીદેવીને, કે એમાં એમણે જે પોતાની ઓળખ ઊભી કરી હતી એ ઓળખ અહીંયા આવતી હાઉસવાઇફ બેન, દરેક બેન એક વાર્તા છે અને એ હું રોજ અનુભવું છું અને મને ખૂબ આનંદ થાય છે કે આઈ એમ અ પાર્ટ ઓફ ધીસ ફિટનેસ સેન્ટર. ફિઝિકલ લાભો તો બધાને મળ્યા છે, દરેક બહેનોને આપણે ઊભા કરીએ તો આપણને આશ્ચર્ય થાય એવા લાભો આ બહેનોને આ ક્લાસમાં આવવાથી થયા છે. મારા પોતાને પણ અમુક બીપીના પ્રશ્નો હતા, અમુક ગાયનેક પ્રોબ્લેમ્સ હતા અને ફ્લેક્સિબિલિટીનો પ્રોબ્લેમ હતો. આઈ કુડન્ટ મૂવ માય ની ઓલ્સો, આઈ કુડન્ટ બેન્ડ માય ની. આજે હું પલાઠી વાળીને બેસી શકું છું, લિટલ બીટ વજ્રાસન પણ કરી શકું છું. ઇટ ઇઝ બીકોઝ ઓફ ધીસ ક્લાસ. એક નવા જ પ્રકારનો આનંદ ગ્રુપ, અને અમારો તો એક જાણે આમ ફેમિલી પરિવાર બની ગયો છે. આઈ એમ વેરી હેપી ટુ બી હિયર and thanks to Rita Ben for all these facilities. Thank you very much. મારું નામ વિલાસ સોરઠિયા છે. હું છેલ્લા 2 વર્ષથી આ ક્લાસમાં નિયમિત આવું છું અને અહીંયા આવવાથી સ્ફૂર્તિમાં વધારો થયો, માનસિક સ્વસ્થતામાં ખૂબ વધારો થયો. આ ઉપરાંત કેટલાક જૂના રોગો જે હતા એમાં પણ ખૂબ ફાયદો થયો છે. એટલું જ નહીં, પણ રીટા મેડમ વિશે આ 2 વર્ષના સાનિધ્યથી હું એટલું ચોક્કસ કહી શકું કે તેઓએ ખૂબ નાની ઉંમરમાં સેવા પરમો ધર્મ આ ઉક્તિને પોતાના જીવનમાં સાર્થક કરી છે. અહીંયા આવનારા પ્રત્યેક બહેનોનું હું અત્યારે મુખ બની છું અને પ્રત્યેક બહેનોને કોઈને કોઈ નાના મોટા અનેક પ્રકારના ફાયદાઓ થયા છે. મહાભારતમાં કહ્યું છે કે પરોપકારાય પુણ્યાય. આ જગતની અંદર જો પુણ્યનું કોઈ કામ હોય તો એ પરોપકાર છે અને રીટા મેડમ ખૂબ નાની ઉંમરમાં આ પુણ્યનું કર્મ કરી રહ્યા છે. પ્રત્યેક સ્ત્રી છે એ પરિવારની કરોડરજ્જુ છે, માટે જો સ્ત્રી વ્યવસ્થિત સ્વસ્થ હશે તો એનો આખો પરિવાર છે એ પણ સ્વસ્થ રહેશે અને આના કારણે સુંદર એવા સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ છે એ થઈ શકે. નરેન્દ્ર મોદીજીએ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવ્યો છે, પણ અહીંયા તો અમે પ્રત્યેક દિવસ છે એ યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.